હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી કેફે સ્ટાઇલ કિટકેટ શેક, અને એ પણ ફક્ત 5 જ મિનિટમાં અને ખૂબ જ ઓછી સામગ્રીઓથી આજે આપણે કિટકેટ શેક બનાવવાના છીએ। તો જેના માટે મેં અહીંયા 2 કિટકેટ ચોકલેટ લઈ લીધી છે, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ લઈ લીધી છે એટલે કે શુગર, અને 1 વાટકી જેટલું મેં દૂધ લઈ લીધું છે, અને 1 ચોકલેટ છે કિટકેટ, તે આપણે ડેકોરેશનમાં વાપરીશું। તો મિક્સર જારમાં ચોકલેટ, શુગર અને દૂધ આ ત્રણને આપણે સારી રીતે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને 1 ગ્લાસમાં મેં આને લઈ લીધું છે। હવે આપણે જે આ 1 કિટકેટ ચોકલેટ બચાવીને રાખી હતી એને આના પર ગ્રેટ કરી લઈશું, અને જે બીજો 1 ટુકડો છે તે આપણે સર્વિંગમાં યુઝ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં ચોકલેટને અહીંયા ગ્રેટ કરી દીધી છે 1, અને 1 આ રીતે આપણે આને સર્વિંગ માટે યુઝ કર્યું છે। તો રેડી છે મિત્રો આપણો કિટકેટ શેક, કેફે કરતાં ખૂબ જ સસ્તો અને ખૂબ જ ઓછા ટાઈમમાં રેડી થઈ જાય છે। આમાં મેં કોઈ જ આઈસ્ક્રીમનો ઉપયોગ નથી કર્યો, ફક્ત 3 જ ઇન્ગ્રીડિયન્ટથી મેં આને ઘરે તૈયાર કરી લીધો છે। તો તમે પણ ઘરે બનાવીને એકવાર જરૂરથી ટેસ્ટ કરજો। મળીએ એક નવા વિડીયો સાથે। તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલને પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।